મહેસાણા દિલ્હીના જંતર મંતર સમર્થનનું વાવાઝોડું મહેસાણા પહોંચ્યું। દિલ્હીના જંતર મંતર નીટ પરીક્ષા કૌભાંડ તથા વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ મંત્રીના રાજીનામા બાબતે ચાલી રહેલા વિરોધના પડઘા મહેસાણામાં પડ્યા। મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ જયદેવસિંહ ચાવડા દ્વારા કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મહેસાણા ફુવારા સર્કલ પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમા આગળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જે બાબતે શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ સહિત તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી। રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા। જ્યારથી 2014 થી મોદી સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી 100 થી વધારે પેપરો લીક થયા છે। આ પેપર લીકના કારણે હજારો લાખો વિદ્યાર્થીઓ એના કારણે હેરાન થયા છે, પરેશાન થયા છે, એમના વાલીઓ હેરાન થયા છે, પરેશાન થયા છે। નીટના આ જે રિસન્ટલી જે ચાલી રહ્યું છે એ પેપર લીક થવાના કારણે 20 થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ આપઘાત કરવા પડ્યા છે, એમનું મોત થયું છે। આના વિરોધમાં જ્યારે જંતર મંતર ઉપર યુવાનો જ્યારે આંદોલન કરી રહ્યા છે, એમણે બેરહેમીથી મોદી સરકારના કહેવાથી અને અમિત શાહના ઇશારે એમણે માર મારવામાં આવ્યો, ગોળીબાર કરવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો। આ રીતે એમના ઉપર જે દમન થયું છે એ ખરેખર લોકશાહીની હત્યા છે। એના વિરુદ્ધમાં અમે આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના સ્ટેચ્યુ આગળ આંદોલન કરતા હતા, ત્યારે આ તાનાશાહી સરકાર અમારા પ્રશ્નોનો જવાબ નથી આપી શકતી, એટલા માટે પોલીસને આગળ કરીને અમારી ધરપકડ કરવા।